નમસ્કાર, હું હેતલબેન દીક્ષિત કુમાર રાણા, પ્રાથમિક કન્યા શાળા મનુબર, તાલુકો જિલ્લો ભરૂચ શાળામાં ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ગદ્ય શિક્ષણ અંતર્ગત ઘણી બધી પદ્ધતિ દ્વારા આપણે શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ. તો અહીં ગદ્ય શિક્ષણ અંતર્ગત આજે આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર એકમ નવા વર્ષના સંકલ્પો પાઠને નાટ્યકરણ પદ્ધતિ દ્વારા નિહાળીશું. આજથી આખું વર્ષ પહેલાં હતું. જે દિવસે કસરત ના કરી હોય તે દિવસે જમવું નહીં, કડી ચા ન પીવી, રોજ ગીતાનો એક શ્લોક યાદ કરવો, પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો. આખા સમાજમાં જે દિવસે મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય છે તે દિવસે સમજવું કે આજે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવી દે છે, તેમજ બેસતા વર્ષની હવા પર સામાન્યજનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી આપે છે. આપણને પણ એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ અને નેપોલિયનની જેમ જ હોશ આવી જાય છે. જીવનના વર્ષો અને નિર્ધક સરી જતા હોય એમ જ લાગે છે. આપણે કંઈક કરવું, કંઈક કરી જ નાખવું એવું થાય છે. મારા એક મિત્રએ મને સમજાવ્યું હતું કે જો તું સવારે 7ના બદલે 5 વાગે ઉઠે તો તારી જિંદગીના 4 વર્ષ બચે અને તારા આખા વર્ષના 720 કલાક બચે અને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. આ સંકલ્પ મેં લઈ લીધો. બીજા દિવસે બેસતા વર્ષના લીધે મેં 5 વાગે તો ઉઠી ગયો, પરંતુ બીજા દિવસે થાકના કારણે 7:30 ઉઠાયું. પછી ત્રીજા દિવસે મેં વિચાર્યું કે હવે તો મારે સંકલ્પ કરવો છે, એટલે મેં એલાર્મ ગોઠવ્યો, પરંતુ 1:30 વાગે એલાર્મ બગડી ગયું. પછી ત્રીજા દિવસે એલાર્મ મૂક્યું ખરો, પરંતુ કાં તો ઊંધો મુકાયો હતો, એટલે 8:30 ઉઠાયું. પછી 7મા દિવસે એલાર્મ મૂક્યો, પરંતુ ચાવી ફેરવવાનું ભૂલી ગયો. આમ મારું કલ્યાણ 15 દિવસ સુધી બગડી ગયું. અને એનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. પછી વડ પદવાના દિવસે મેં એલાર્મ મૂક્યો, પરંતુ 5 વાગે ઉઠાયું. આમ મને સૂતા વિચાર આવ્યો કે આ બધી ઉપાધિશાની સંત મહાત્માઓ તો જીવનને માયા સુધી છોડી દેવાનું કહી ગયા છે. હું તો જીવનની માયા વધારી રહ્યો છું અને આ રીતે મારો સંકલ્પ તૂટી ગયો. આવી જ રીતે એક જણે દિવાળીની રાતથી ચા છોડવાનું નક્કી કરી દીધું હતું. ચાલો આપણે એનો સંકલ્પ જોઈએ શું થયું. બેસતા વર્ષનો મારો સંકલ્પ છે કે મારે ચા પીવી જ નહીં. મારે તો હવે ચા પીવાનું જ છોડી દેવું છે. મારે ચા પીવી જ નહીં. ચા પી લે ને બેટા. ના મમ્મી, મારે ચા નથી પીવી. ના, મારે ચા નથી પીવી. આયો ચા પીવો છો કે નહીં? બાકી હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. મારે ચા નથી પીવી. ચા પીવે છે કે નહીં? ના પપ્પા, મારે ચા નથી પીવી. અરે મને આ શું થાય છે? મને તો લાગે છે મને ચક્કર આવે છે. બધા કહે છે કે
ઉપવાસમાં ચા પીવાથી રાહત રહે છે. લાવને અડધો કપ ચા પી લઉં. મમ્મી અડધો કપ ચા આપો તો. લ્યો. થોડીક ચા આપો તો. આ લ્યો. થોડીક ચા આપો તો. થોડીક ચા આપો. થોડીક ચા આપો છો. થોડીક ચા આપો તો. થોડીક ચા આપો તો. ચા આપો તો. ચા આપો, ચા આપો, ચા આપો, ચા હવે તે આપો. સંકલ્પ અમે તે ચા પીને છે તો તેને પીવા જ દો. તેનો સંકલ્પ હવે આપણે તેને યાદ રહી જ દેવાના. તો જોયું ને, ચા ના પીવાનો સંકલ્પ કેવો તૂટી ગયો. આવો જ એક સંકલ્પ એક માણસે લીધો હતો, જેનો સંકલ્પ હતો ગુસ્સો છોડવાનો. તો ચાલો આપણે જોઈએ એનો સંકલ્પ રહ્યો કે નહીં. બેસતા વર્ષનો મેં આજે સંકલ્પ લીધો છે. હવે તો હું ગુસ્સો કરું જ નહીં, કરું જ નહીં ને કરું જ નહીં. એ સાંભળે છે કે? શું છે? અરે અહીં આવતો ખરી. મેં કામ કરું છું. અહીં આવતો ખરી હવે. પણ શું છે? લ્યો કહો, શું કામ હતું? આ નવો બેસતા વર્ષે તો મેં નવો સંકલ્પ લીધો છે. તમે વળી કેવો સંકલ્પ લીધો? મેં સંકલ્પ લીધો છે કે હવે હું કોઈના પર ગુસ્સો જ નહીં કરું. હોય હવે દુનિયા છે. ઠીક છે, મેં મારું પડતું કામ મૂકીને આવી છું, મને જવા દો. ઠીક છે એટલે શું? તને શું લાગે છે હું સંકલ્પ નથી લઈ શકતો? કરી શકો છો, પણ પાડો ત્યારે ખરા. પાડો ત્યારે ખરા એટલે તું શું સમજે છે? હું સંકલ્પ નથી પાડી શકતો. હું તારા કરતો મોટો છું, હું સંકલ્પ પાડી શકું છું. તમારો સંકલ્પ અહીંયા જ તૂટી ગયો. તૂટી ગયો. તો જોયું, આવા સંકલ્પો ત્યાં ને ત્યાં જ તૂટી જાય છે. નવા વર્ષના સંકલ્પોમાં લેખકે કયા કયા સંકલ્પ લેવાની વાત કરી છે? આખું વર્ષ વહેલા ઉઠવું, રોજ ગીતાને શ્લોક યાદ રાખવો, જે દિવસે કસરત ના કરી હોય તે દિવસે ચા ન પીવી. આમ આ રીતે નાટ્યકરણ પદ્ધતિ દ્વારા બાળકોએ પાઠના એકમનું વિષયવસ્તુનું નાટક નિહાળ્યું અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રશ્નોત્તરી દ્વારા બાળકને કેટલી સમજ પડી છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તો બાળકો અંતે ખૂબ સારી રીતે એકમને આત્મસાત કરી શક્યા હતા. તે વર્ગખંડમાં બાળકો જે જવાબ આપતા હતા તેના આધારે નજરે પડતું હતું.